22 એપ્રિલ 2025નો એ દિવસ જે ભારત માટે કાળમુખો બની રહ્યો હતો, કારણ કે આ દિવસે ભારતને હચમચાવી નાખનાર ઘટના જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે બની હતી, જેના શોકમાં અત્યારે આખું ભારત છે। આ દિવસે દેશે પોતાના નાગરિકોને ખોયા છે, માતાએ પોતાના દીકરા અને પત્નીએ પોતાના પતિને ખોયા છે અને અમુક પરિવારે તો પોતાના મુખિયાને પણ ખોયા છે, જેથી આ પરિવારો પર હાલ આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। કશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી। ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું। જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27થી વધુના મોત થયા હતા। આ હુમલામાં 3 ગુજરાતીઓનો પણ જીવ ગયો છે, જેમાં ભાવનગરના 2 પિતા પુત્ર અને સુરતના એક વ્યક્તિ આતંકી પ્રવૃત્તિના શિકાર બન્યા હતા। આ હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને ગઈકાલે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી। આતંકી હુમલાના ભોગ બનેલા આ 3 ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા અને અમદાવાદથી સડક માર્ગે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કાર્ગો ટર્મિનલ ખાતે ભાવનગરમાં આ બંને મૃતદેહને લઈ જવામાં આવ્યા હતા। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ એરપોર્ટના કાર્ગો ડિપાર્ટમેન્ટ પહોંચ્યા હતા। હર્ષ સંઘવીએ આ બંને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી, જ્યારે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ હસમુખ પટેલ અને દિનેશ મકવાણા અને મંત્રી મુકેશ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા। આ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અને સાથે જ સ્મિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સ્મિતના મિત્રો તેમજ તેના શિક્ષકોએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે, તો ભાજપના નેતાઓ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા। જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાનકૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ 26થી 28 જણાના મૃત્યુ થયા છે, ઇન્જર્ડ પણ થયા છે। એ પૈકી 3 જણા, 2 ભાવનગર અને 1 સુરતના, આજે પાર્થિવ દેવ 2 ભાવનગરના સ્મિત અને યતીશ, આ બંનેના મૃતદેહ પાર્થિવ નશ્વર દેવ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અહીંયા અને લગભગ રાત્રે ભાવનગર પહોંચશે। એમના પરિવારજનો પણ રાત્રે આવી પહોંચવાના છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાવનગર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સવારે એમની અંતિમ ક્રિયામાં પણ ભાગ લેશે। આખું ગુજરાત સ્તબ્ધ છે, આખો દેશ સ્તબ્ધ છે। પાકિસ્તાનની આ આતંકી અને નાપાક હરકત અને એમાં પણ શોધી હિન્દુઓને મારવાવાળો વિષય એ દેશમાં અને કાશ્મીરમાં એક પ્રકારની ઝેર ફેલાવવાની જે નીતિ પાકિસ્તાનની રહી છે, પરંતુ આ નવું ભારત છે ને નવા ભારતની અંદર ક્યારેય આવી આતંકવાદી ઘટનાઓને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એ સાંખી લેવાના નથી અને એનો જડબાતોડ જવાબ આગામી સમયમાં એમને મળવાનો જ છે। પરંતુ પાકિસ્તાન પણ આખા દુનિયાની અંદર હવે એની ઘટનાઓ અને એના કૃત્યોના કારણે એકલું પણ પડતું જાય છે। આ બનાવ, આ ઘટના, આ આતંકી ઘટના પછી પાકિસ્તાનની અંદર પણ ડરનો માહોલ છે। અહીંયા આગળ ભારતમાં કેન્દ્રની સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હવે શું કરશે એની બીક પાકિસ્તાનને પણ સતાવી રહી છે, છતાં પણ પોતે ક્યારેય આવી આતંકી ઘટનાઓ જે અંજામ એમની આઈએસઆઈ અને એનું લશ્કર આપી રહ્યું છે, પરંતુ ત્યાં લોકશાહી જેવું નામ નથી અને
આતંકવાદીઓના કબજામાં રહેલું આ પાકિસ્તાન એ વારંવાર આવી ઘટનાઓ અને હુમલાઓ કરી ભારતની શાંતિને ક્યારેય દોડી શકવાનું નથી. એને જડબાતોડ જવાબ ચોક્કસ કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આ ત્રણે ત્રણ આપણા એક સુરત અને 2 ભાવનગરના તમામ પાર્થિવ દેહો અત્રે ગુજરાતમાં આજે રાત્રે 11:30 સુરતમાં, અત્રે આપે અહીંયા જોયું એ પ્રમાણે 2 નશ્વર દેહો અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાવનગર જવા રવાના કર્યા છે. આવતીકાલે એમના અંતિમ સંસ્કાર એમના કુટુંબીઓની હાજરીમાં થશે. ત્યારે પિતા પુત્રના મૃતદેહની અંતિમ વિધિ માટે તેમના ઘરે ભાવનગર ખાતે લઈ જવાયા હોય, જ્યાં પિતા પુત્રની સ્મશાન યાત્રા સવારે 8:30 કલાકે નીકળી હતી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ આ ત્રણેય ગુજરાતીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરતના શૈલેષભાઈ કળથિયાના મૃતદેહને પણ વતન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો. મોઢે જાય છે અને કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે. પાછા તો એમ કહે કે ફરવા ઝુલેવા આવ્યા. મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે. અમને ન્યાય જોઈએ, ન્યાય. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, અમારા ટેક્સ ભરે ભાઈને છે, મરી દોત ને ટેક્સ ભરીને ત્યારે સેલરી મળે છે, દોત. ને તોય કાંઈ જ સુવિધા નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને અવડા છોકરા હતા. ઊભો ઊભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો હતો. કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. આજે આ ત્રણેય દેહના અંતિમ સંસ્કાર તો થઈ જશે, પરંતુ તેમની આત્માને કોઈ સહાનુભૂતિ કે શ્રદ્ધાંજલિ શાંતિ નહીં આપી શકે. તેમના આત્માની શાંતિ માટે કરવું પડશે કંઈક એવું કે જેથી તેમને મારનાર આતંકીઓને ઠાર કરી શકાય.